હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. આ છે અમારા વિસ્તાર અને અમે આવી ગયા છે આજે કમાટી બાગ. તમે જોઈ શકો છો આ છે ગાર્ડન. જેટલા બી ના દેખીએ ધ્યાનથી દેખી લેજો. આ ફરવા જેવી જગ્યા છે. આ બધી ફરવા જેવી લાયક જગ્યા છે. અહીં તો તમને ખબર હશે કમાટી બાગ એટલે કેવી જગ્યા. અને અમે આજે હમણાં નાસ્તો કરી રહ્યા છે. મેન વેસ્તો અમને ભૂખ લાગી છે અને અમે ફરવા ગયા હતા એક જગ્યા પણ બીજા ભાઈબંધનો ફોન આવ્યો ભાઈ આ કમાટી બાગમાં છે અમે ચાલ આવી જા. બહુ બીજી છે વિસ્તારભાઈને તો કંઈ ના કંઈક ફોન આવી જાય એટલે વિસ્તારભાઈનો ફોન આવી ગયો. હા અભિનો ફોન આવ્યો ભાભી આપણે ભાઈબંધનો અજય. હા તો હા અજયનો ફોન આવે છે એમ ને. હાલો હા બોલ. એટલે મિત્રો અમે આજે કમાટી બાગ ફરવા આવ્યા હતા. અહીં તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો પણ ને અહીંથી અમે હવે બધે ગ્રાઉન્ડમાં ફરવા દેખો તમે જોઈ શકો છો. બધું મસ્ત સાંજ પડી છે. હમણે કઈથી કેટલા વાગ્યા છે? 5-6 વાગ્યા હે ને? 6 વાગે આઈ થિંક 6 જેવા વાગ્યા છે. અમે સાંજે ફરવા નીકળ્યા. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. આજે સવારમાં વરસાદ પડી ગયો એટલે એકદમ ઠંડુ વાતાવરણ છે. એટલે અમે સાંજે ફરવા નીકળ્યા છે. મારું બેગ જ પડ્યું છે. વિસ્તાર બેગ નહીં લાવ્યા. તો ઠેઠ આણંદથી આવ્યા છે સ્પેશિયલ મને મળવા માટે. એટલે એક ડોગ તો બની જ ને દોસ્ત. એટલે અમે કેટલા મહિનાથી મળ્યા નહીં. 6-7 મહિનાથી હમણે અમે બધા જોડે જ રહેતા પણ અચાનક મારે એને ભણવાનું દૂર થઈ ગયો અને મારે બી એટલે અમે બધા અલગ અલગ થઈ ગયા. એટલે આજે વિસ્તા મળવા આવ્યા છે. વિસ્તા કેવું આવે ને કેવી મજા આવી? તમને મળીને એટલી ખુશી થઈ. હા હા બહુ વર્ષ એવું. અને એક બીજો મારો ફ્રેન્ડ એ બી આવે છે ને એ રસ્તામાં જ છે. એટલે અમે આજે અમે 3 જણ આજે ભેગા મળીશું. એમને પણ મળી દેશું. બીજું શું કહેવું? તારે આણંદમાં શું ચાલે? આણંદમાં તો મોજે મોજ. તારા હોય દઈ જઈએ. વાંધો નહીં. કંઈ બી આવશું તો એક આપણે બ્લોગ બનાવશું. હા જે તમને અમે અમને કમાટી બાગ આખું નહીં ફરવાના પણ અમે જે જગ્યા પર બેઠા એટલે તમને બતાવી દઈશું. ટિકિટ નહીં લીધી અમે ખાલી અમે એન્ટ્રી કરીને આવ્યા છે. અમે ખાલી એન્ટ્રી મારી હતા બહાર. એટલે અમે નવા નિયમ આવે છે એન્ટ્રી કરવાની. એટલે તમે બી આવો તો 3 ગેટ છે આ બાજુ. એટલે ત્યાં તમારે એન્ટ્રી કરીને જ આવવાનું. એઓને એમ જ અંદર એન્ટ્રી નહીં થવા દે. અને બીજું શું કહેવી વિસ્તાર કેવું તારે ભણવાનું કેવું ચાલે? ભણવાનું તો કમ્પ્લીટ ચાલે. એવું કેવું લગન બગન મજા આવે યાર. આજે આપણે ફરવા જવાનું હતું શું થયું? એ ટાઈમ ઓછો પડ્યો. હા બાકીના અમે આજે ગયેલા હતા પાવાગઢ નજીક જ. ગયેલા હાલોલ ગામે કાલુલ. હા કાલોલ ગયેલા પણ અમારા ફ્રેન્ડના બેનની લગ્ન હતું થઈ ગયેલા પણ સમય ઓછો પડ્યો એટલે અમે આવતા રહ્યા. એટલે અભાવ છે અમને બસ એવી મળી હતી ને સવારમાં તમે હસીને થાકી જાય. ડ્રાઈવર બી એવો હતો બસ. અને ત્યાંથી અમને ગાડી જ નથી મળી અને પહેલી વાર અમે ગયા હતા એટલે બહુ મોડું થઈ ગયું. હા એટલે મોડું થઈ ગયું પણ કંઈ નહીં. અમે એને પહેલાં અમે મળી આવ્યા. એ બી બહુ ખુશ થઈ ગયા પણ અમે ત્યાંનો બ્લોગ નહીં બનાવ્યો કેમ કે ત્યાં લગ્નમાં બધી પબ્લિક હોય એટલે હશે એટલે અમે નહીં બનાવ્યો. અમને શરમ આવે એટલે અમે ખાલી અમારો બ્લોગ બનાવ્યો. એટલે અમે ત્યાંથી અમે આવતા રહ્યા. હવે અહીં કમાટી બાગ આવ્યા છે વડોદરા ને અહીંથી અમે તમને બતાવશું. જેટલું અમે દેખશું એટલે તમને બતાવશું. બાકીનું આવીને તમારે જોઈ લેવાનું. જાતા જોવું પડે બીજું. અને તમારે કંઈક બીજું જોવું હોય તો કોમેન્ટ કરી દીજો અને અમે બીજો બ્લોગ બનાવશું તો બતાવી દઈશું. બીજું શું કે વિસ્તાર? બસ તમારે કમાટી બાગ જોવા હોય તો આવી જજો. અહીંયા આગળ જોવા જેવી બહુ બધી સુવિધા છે. અને વાઘ ને સિંહ એવું બધું કઈ છે? એ આપણે આ ડાબી તરફ. એવું એટલે કેવું બધા જીવતા થાય કે જીવતા એવું કે? અને પેલો હાથી એવું હોય કે ને? હાથી નકલી એમ. એ હાથી નકલી અને વાઘ ને એવું બધું અસલી હોય કે? હા. કેવું જારીમાં હોય કે બારે હોય? અંદર પાંજરામાં પૂરે વાઘની અંદર. એવું તો બરાબર. એટલે મિત્રો બધું અસલી છે. તમને જોવા મળશે. જેવા પૈસા એવું જ જોવા મળશે. વાંધો નહીં આવી જજો. અને અમે જોવા જવાની ઈચ્છા હતી પણ હવે કમાટી બાગ તો જોવા માટે આવી જજો. આ છે
જોઈ શકો છો બ્લોગ ખૂબ અમારી બાકી અમે તો એક જ જગ્યાએ બેઠા બેઠા બ્લોગ બનાવે છે, બાકીને અમે ફરવાનું તો બધું બહુ બધી જગ્યા છે. લવરિયા વધારે એ તો બધા બે જણા આવેલા છે. અમે ફ્રેન્ડ જોડે બાકી લવરિયા જોવા મળશે. તમે બીજા જોઈ શકો છો બધે લવરા નવરા એટલે તમે પણ આવે તમારે હોય તો લઈને આવજો. બાકી ભાઈબંધ જોડે તો વધારે મજા આવશે. તો મજા આવશે. બાકી એમ એકલા ના આવે, એકલા આવે તો તમને મજા નહીં આવે. અમારે જેવા લઠ્ઠા હોય તો મજા આવી જશે. ભાઈબંધ જોડે એટલી મજા આવે એટલી તો બીજે નહીં મજા આવે. સાચી વાત. એટલે અમે હવે આપણે કેટલા વાગે કરશું? અભી 5-10 મિનિટ અમે જવાના છે હજુ, પણ અમે નાસ્તો લાવ્યા તો આપણે નાસ્તો કરું છે કે નહીં? હજી મિત્ર અમે નાસ્તો લાવ્યા છે પણ નાસ્તો નહીં કર્યો, કેમ કે અમારો બીજો એક ફ્રેન્ડ આવે છે એની હારું અમે એકલા ખાઈ જઈએ, મજા નહીં આવે. એટલે હવે તે આવે તો કેટલા ગયેલા તે આવતો હશે રસ્તામાં છે. રસ્તામાં જ છે. એટલે મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, તમને આગળ બતાવશો. અમે એને પણ મળાવશું અને બીજો હવે કંઈ દેખવા જઈએ તો તમને બતાવશું. હા ને, ચાલો મળીએ તો આપણે બીજા બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો જોઈ શકો છો, દેખો તમે આ લખેલું. ચિકન આઈ લવ હા. ચિકન બાર. હવે અમે જઈએ છીએ હવે બહાર, સયાજી ગનની બહાર લે વિસ્તાર પકડતો. સારું મિત્ર આની દોરી છૂટી ગઈ છે. આ બરાબર બાંધતા નહીં ને એટલે આવું થાય છે. સો ગાઈસ, તમે કમાટી બાગ જોવા હોય તો આવી જજો. જો અહીંનો નજારો. આ તો એક જ સાઈડનું છે. 100%માંથી 5% જેટલું તમને બતાવે છે. હજી તો જોવાનું બહુ બધું બાકી છે. શું કેવું હજી? સાચી વાત. હજી તો કશું ના કહેવાય. આ રેલગાડીનો પાટો બતાવી દે. એમ તો ટ્રેન આવે ટ્રેન આવે. ટ્રેન હવે આવે ને તો અમને કચેરી નાહી જાય, એટલે અમે વહેલા ક્રોસ કરી નાહી જાય. શું કેવું જો તમારે તો હરી અહીંથી મસ્ત પેલું દેખાતું હશે તમને. જો અચ્છા, આપણે કઈ જવાનું હવે? ડેપો જવાનું? હવે ડેપો જવાનું. હવે અમે અહીંથી મિત્રો ડેપો જશું. ના ઝાડ તમે નકલી છે પણ કેટલું મસ્ત દેખાય, મસ્ત ખતરનાક દેખાય છે. આ બાજુનો નજારા સારો દેખાય. આ બાજુ બી ખતરનાક છે બધું મિત્રો. અહીંયા તો લવરિયા જ છે, એટલે તમારે જોવું હોય તો તમારે લઈને વાંડાની જરૂર નહીં. હા, એ તો બધા વાંડાની વેદના કોઈ ના સમજે. સાચી વાત. થી અમે હવે જઈએ છીએ મિત્રો બહાર. હવે તમે રોડ ક્લોઝ કરી લઈએ પછી તમને બીજું કંઈક બતાવીએ. હમણાં થોડીક વાર બંધ કરીએ છીએ મિત્રો. આભાર મિત્રો. તમે જોઈ શકો છો અમે રોડ ઉપર આવી ગયા છે પબ્લિક. અહીંથી અમે મેન રસ્તો રોડ ક્રોસ કરવા જઈ રહ્યા છે. રોડ ક્રોસ અમે કરું. હવે તમે દેખજો અમને કંઈ ગાડીવાળા ફાસ્ટ ના આવે. પીતા ખાણા ત્યાં રોડ ક્રોસ કરતી. હો એ તમે અમને જોજો અને અમે તમને જો. આ છે બરોડા. બધો બરોડાનો નજારો મિત્રો. તમે જોઈ શકો છો ગાડીઓ કેટલી ખતરનાક ફાસ આવે છે. અને સા વિસ્તો બરોડામાં જેટલી મજા આવે ને એટલી ખતરનાક મજા આવે રહેવાની. એવું કે એ તો સાચી વાત છે તારી. અહીંથી અમે હવે જવાના છે આ બાજુ, અને આ છે રિક્ષા. રિક્ષા શું કંઈક બીજું કંઈ નહીં. જે લોકો બી જે શહેરમાં રહેતા હોય એમને વિનંતી છે કે બરોડામાં આવીને રહે. એ સાચી વાત છે. સંસ્કારી નગરીમાં રહેવા બધું સારું વસ્તુ દેખવા મળે. એટલે તમારે બી આવવું હોય તો વાતાવરણ છે ને એ તમને ખેંચી લાવશે આગળ બરોડા. સાચી વાત છે. એનું એટલું મસ્ત વાતાવરણ, તમે બહારથી આવશો એટલે એવું થશે કે ઓ મેં ક્યાં આવી ગયો આજુ મસ્ત. એટલે મિત્રો તમે હવે અમે આ પેલી બાજુ જઈએ છીએ. બ્લોકમાં બન્યા રહેજો.